રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ નહીં. મેષ રાશિવાળા જાતકોને આજે ઘરેલું જીવનની અંદર એક સારા સુખની અનુભૂતિ થાય, સારું સુખ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ સ્ટોક માર્કેટ હોય, શેર બજાર હોય, એમાં સારી સફળતાના ચિહ્નો આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. રોકાણ કરવામાં વૃદ્ધિના યોગ દેખાઈ રહ્યા છે, પણ ગ્રહબળને કુંડળીમાં ધ્યાનમાં રાખવા અને એ પ્રમાણે આગળ વધવું જરૂરી બનશે. મિત્રોનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. મતલબ મિત્રોના સહયોગથી તમે તમારા કાર્યને આગળ વધારે સફળતા અપાવી શકશો. હવે વાત કરીએ વૃષભ રાશિની, જેના અક્ષર છે બહુ. તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજે તમારા સાથી કર્મચારીઓ કદાચ તમને પરેશાન કરે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એક સારા ઉકેલ જોવા મળે તેવા યોગ પણ બની રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં કદાચ થોડીક સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે. કામકાજમાં ફાયદો થાય, મન પ્રસન્ન રહે, આવા યોગ પણ વૃષભ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. હવે વાત કરીએ મિથુન રાશિની, તો ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે. મિત્રો, થોડો સ્વભાવને સરળ બનાવતા શીખવું પડશે. સાથે સાથે મિત્રોની મદદથી તમારા કામકાજની અંદર તમે આગળ વધી શકો તેવા યોગ દેખાઈ રહ્યા છે. અને જૂના સંબંધો દ્વારા ખૂબ જ સારો લાભ થાય. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ દેખાય છે. જય ગણેશ. રાશિ મંડળમાં મિત્રો આગળ વધીએ તો કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અને અ છે. કર્ક રાશિવાળા જાતકોને કોઈ પણ નજીકના મિત્રોના સહયોગથી તમારા અધૂરા કાર્ય પૂરા થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. નોકરી ધંધા માટે કોઈ નવી અને સારી તકો કર્ક રાશિના જાતકોને મળે તેવી સંભાવનાઓ દેખાય છે. તેમજ કરેલા કાર્યમાં પણ ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. સંપત્તિને લગતા કામકાજની અંદર એક સારો સહયોગ પ્રાપ્ત થાય એવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. હવે વાત કરીએ સિંહ રાશિની, તો અક્ષર જેના મ અને ટ છે. તો સિંહ રાશિવાળા જાતકો માટે આજે કોઈ પણ સામાજિક પ્રસંગ હોય અથવા કોઈ પણ જગ્યાએ હાજરી આપવી પડે તેવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. જે પરિવાર હોય કે સમાજમાં હોય, કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી, નહીં તો નુકસાનની શક્યતાઓ પ્રબળ બને છે. આજના દિવસ માટે કદાચ થોડો મિત્રો સાથે મતભેદ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. નોકરીમાં કોઈ નવી તકો મળે, પણ કોઈ પણ નિર્ણય જ્યારે લેવાના હોય ત્યારે થોડાક વિચારી નિર્ણય કરવા, તો એ પ્રમાણે સારી સફળતાની તમને પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ કન્યા રાશિની, ક, ઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ કરવાનું હોય મિત્રો, સાચવીને કામકાજ કરજો, કારણ કે રોકાણ માટે સમય આજનો શ્રેષ્ઠ નથી ગણાતો. મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થાય. તેમજ કોઈ પણ નોકરીને લગતા કામકાજ હોય તો કદાચ મહેનતનું પ્રમાણ થોડુંક વધી શકે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. ફળ થોડું ઓછું મળે, પણ આવા સમયે ગુસ્સા ઉપર કાબુ રાખો તો તમારા કામકાજમાં સુધારો દેખાય એવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ તુલા રાશિની, ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો થોડીક માનસિક અશાંતિનો અનુભવ આજના દિવસ માટે થાય તેવા યોગ બની રહ્યા છે. સાથે સાથે સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડું સાચવીને કામકાજ કરવું પડશે. પરિશ્રમ અધિક રહેશે, મહેનત વધારે કરવી પડશે આજના દિવસ માટે. અને બીજું, ખોટા ખર્ચાઓ ઉપર બને એટલો આજના દિવસ માટે કાબુ રાખજો, કારણ કે એના દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મુલાકાત સ્નેહીજનોની થાય તો વળી એનાથી વધારે આનંદ શું હોઈ શકે? તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યો છે. પણ હા, આવકમાં થોડો ઘટાડો થાય તેવા યોગ પણ બની રહ્યા છે. આવક જેટલી તમે ઈચ્છો એટલી કદાચ ન મળે અથવા મહત્વાકાંક્ષાઓ પૂરી ન થાય. પણ આજના દિવસ માટે કોઈ પણ પ્રકારની જો આપણે ધ્યાન રાખવામાં આવે તો ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું પડશે. અને સાથે સાથે ધાર્મિક કાર્યોમાં લાભ થાય, મતલબ ધાર્મિક કાર્યોમાં ટાઈમ વધારે પસાર કરવો પડશે. આ કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાત કરીએ ધન રાશિની, ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. પ્રવાસ પર્યટનના યોગ આજના દિવસ માટે સારા દેખાઈ રહ્યા છે. એના દ્વારા લાભ પણ સારો થાય. ખોટા વિચારોથી દૂર રહો. દાંપત્ય જીવનના સુખમાં વૃદ્ધિના એક સારા યોગ બની રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજમાં સહકાર મળે એવા યોગ પણ અહીંયા દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો, વાત કરી લઈએ આપણે મકર રાશિની, જેના અક્ષર ખ અને જ છે. આવા મકર રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુઓ દ્વારા સારા મનમેળની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. નોકરી ધંધાની જો વાત કરવામાં આવે તો એમાં સારી અનુકૂળતા આજના દિવસ માટે મળશે. પ્રવાસ હોય, યાત્રા કોઈ પણ પ્રકારની કરવાની હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ પણ બની રહી છે. કોઈ પણ નવા કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે ઉત્તમ તકો મળે તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મકર રાશિના જાતકોના મળશે. વાત કરીએ કુંભ રાશિની, જેના અક્ષર ગ અને સ છે.
કુંભ રાશિવાળા જાતકોને આજે ઘર ખર્ચમાં વધારાની સંભાવનાઓ દેખાઈ રહી છે. સાથે સાથે ભાગ્યનો સહકાર પણ જે મળવો જોઈએ એના કરતાં થોડો ઓછો મળે. પાચન શક્તિ, ખાવા પીવામાં કાળજી રાખજો. પાચન શક્તિ થોડી મંદ રહે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. અને સાથે સાથે પરિવાર સાથે પણ મતભેદની સંભાવનાઓ છે. તો આ પ્રમાણે કુંભ રાશિના જાતકોએ સાચવીને કામકાજ કરવાનું રહેશે. હવે છેલ્લી રાશિની વાત કરીએ તો એ મીન રાશિ છે. દ, ચ, જ અને થ જેના અક્ષર છે. મિત્રો, આ રાશિના જાતકોને ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે. લો, ખૂબ જ સારી સફળતા આજના દિવસ માટે ભાગ્યોદય માટે મળે. એ ઉપરાંત વડીલ વર્ગ દ્વારા પણ લાભ થાય. આજે કોઈ પણ મીઠા ભોજન, મિષ્ઠાનમાં રૂચિ થાય તેવા યોગ પણ શુક્ર બળના આધારે દેખાઈ રહ્યા છે. કામકાજમાં થોડો વિલંબ થાય તેવી સંભાવનાઓ છે. તો કામકાજમાં થોડું ધીરજથી કામકાજ કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.